મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસએચજી હોસ્પિટલમાં આઉટસોર્સિંગ હેઠળ કામ કરતા વર્ગ 4ના સફાઈ કર્મીઓને પગાર ન મળતા હોબાળો, સમયસર પગાર ન કરતા 560 કર્મીઓ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસએચજી હોસ્પિટલ કે જ્યાં સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાંથી પણ જરૂરિયાતમંદ દર્દીઓ વિવિધ રોગોની સારવાર માટે અહીં આવતા હોય છે। ત્યારે હોસ્પિટલમાં સફાઈ, સ્વચ્છતા, સુરક્ષાની વ્યવસ્થા માટે હોસ્પિટલ પ્રશાસન દ્વારા રાજ્ય સરકારની પરવાનગી હેઠળ ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત આઉટસોર્સિંગ કર્મચારીઓને તમામ કામગીરી આપવામાં આવે છે। અગાઉ ભાવનગરના નાકરાણી એન્ટરપ્રાઇઝને ઘણા વર્ષો સુધી સુરક્ષા સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં કામ કરતા કર્મચારીઓનો પગાર તથા તેઓના પ્રોવિડન્ટ ફંડ જેવા લાભોમાં શોષણના આક્ષેપો તથા વિવાદ રાજ્યના આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યો, જેના કારણે 2 વર્ષ અગાઉ નાકરાણી અને સોલંકીનો કોન્ટ્રાક્ટ એસએચજી હોસ્પિટલમાંથી હટાવી દેવામાં આવ્યો અને ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત રજસ એન્ટરપ્રાઇઝને આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જેમાં હાલમાં સિક્યુરિટીના 75 કર્મચારીઓ કામ કરે છે તથા સફાઈ કર્મીઓને અને મળીને 600 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે। રજસ એન્ટરપ્રાઇઝ ગાંધીનગરની એજન્સી છે, જેનું સંચાલન દિલીપ જોગડિયા કરે છે। છેલ્લા 2 મહિનાથી એસએચજી હોસ્પિટલમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓને મોડો પગાર આપવામાં આવે છે, જેના કારણે કર્મચારીઓ પોતાના બેંક લોનના હપ્તા કે અન્ય ખર્ચમાં તકલીફ પડી રહી છે। ગત મહિને આગલા મહિનાનો 23 તારીખે પગાર કરવામાં આવ્યો, જ્યારે ગત મહિનાનો પગાર હજી સુધી ન થતાં આજે વર્ગ 4ના 560 જેટલા કર્મચારીઓ દ્વારા એસએચજી હોસ્પિટલના હેડ ઓફિસ ખાતે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું। કોન્ટ્રાક્ટર પરની ઢીલી નીતિનું અમારા તરફથી કોઈ એવું હોતું જ નથી। અમે જ્યારે પણ આવા ઇસ્યુ આવે છે, કોન્ટ્રાક્ટરને જે બી અમારા તરફથી કાર્યવાહી કરવાની થાય છે અમે કરતા જ હોઈએ છીએ। આ બાબતે પણ આજરોજ જે આ બન્યું કે વર્ગ 4 કર્મચારીઓના પગાર નથી થયા, તો એ માટે અમે તાત્કાલિક રજસ એજન્સી જે બી છે એને અમે બોલાવીને એનું નિવારણ કરવા જણાવેલ છે અને એ લોકોએ અમને 1-2 દિવસમાં આનું નિરાકરણ લાવશે એવી બાંહેધરી આપેલી છે। 2 મહિનાના પગાર નથી થયા, કર્મચારીઓ એવું કહી રહ્યા છે કે ઘરના ભાડા ચૂકવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં કહેવાની હવે જરૂરિયાત નથી લાગી રહી આપણે? કોન્ટ્રાક્ટરને જે બી ભાષામાં જે બી અમારા તરફથી કરવાની કાર્યવાહી અમે કરતા જ હોઈએ છીએ અને એના માટે જો બી અમારા તરફથી ચૂક રહી હશે તો એ અમે ચોક્કસ પૂરી કરીશું। કર્મચારીનો કોન્ટ્રાક્ટર કોણ છે અને સરકાર દ્વારા કેવી રીતે કામ કરવામાં આવે? એને કોન્ટ્રાક્ટરને જે રજસ એજન્સી અમારા હોસ્પિટલના વર્ગ 4 કર્મચારીઓનું આઉટસોર્સિંગ સંભાળે છે અને એના માટે જે ચૂકવણું એને સરકારી નિયમો અનુસાર એના જે ટેન્ડર પ્રક્રિયા હોય કે એમાં જે પાસ થયેલું હોય એ પ્રમાણે કરવામાં આવે છે સરકાર દ્વારા। અમારા તરફથી અમે કોઈ પણ જાતનો વિલંબ કરતા નથી। એ લોકોની ઇન્ટરનલ બાબત હોઈ શકે છે, ઘણા કોઈક વાર વહીવટી કારણોસર પણ હોય બની શકે છે, જે બી હશે ચોક્કસ। અને અમે એના માટે પૂરેપૂરી કોશિશ કરતા જ હોઈએ છીએ કે એ લોકોનો સૌથી પહેલા એ લોકોનો પગાર થઈ જાય। તો કેટલા મહત્વના ત્યાં ચોથા વર્ગના કર્મચારીઓનું સફાઈનું ધ્યાન રાખે છે હોસ્પિટલમાં, એનું પહેલેથી નહીં થાય હડતાલ પણ કેટલી કંપની પાડે? વર્ગ 4ના કર્મચારીઓ અમારા પાયાના કર્મચારીઓ છે, એ જો હડતાલનું શસ્ત્ર ઉગામે તો એના પ્રત્યેની સંવેદના અમારા તરફથી પૂરેપૂરી હોય જ છે અને એ લોકોના જે બી પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવા અમે તરત જ રેડી થઈ જઈએ છીએ અને એ બાબતે અમે પૂરતી કાર્યવાહીઓ કરતા જ હોઈએ છીએ। હાજી, હા, અમે કોન્ટ્રાક્ટરને આ લોકોનો પગારનું ચૂકવણું કરવા તાત્કાલિક જણાવેલ છે। અમારે દર મહિને સર પગાર મોડો થાય છે અમારે સર, આજે પગાર નહીં થયો અમારે 8:15 વાગે લીધા છે અમે લોકો, પણ સાહેબ એવું કહે છે 2 દિવસ લાગશે પગાર 24 તારીખે થાય, 30 તારીખે પગાર થાય છે મોડો સર, દર પેઢી આવું થાય છે અમારે। તમે કઈ જગ્યા પર આજે ભેગા થયા, કેટલી સંખ્યા? અહીં આરએમ ઓફિસ 500 માણસ છે અમે ગાડી। શું તમે સમસ્યા? આ પગાર માટે બીજું છે નહીં સર, આજે પગાર બહુ થાય છે મોડો અમારે 25 તારીખે પગાર થાય, 20 તારીખે થાય પગાર, આવો થાય છે અમારે સાહેબ। અમે કરીશું। તમને કેવી તકલીફો પડી રહી છે? તો અમારે દૂરથી આવીએ જઈએ, પટેલના પૈસામાં ના હોય, ભાડું ના અમે કાઢે કે ના પછી અમે લોકો આવી રીતના। સોનલબેન જિગ્નેશ પંડ્યા।